કેમ છો બધા? આપણે જે આગળ વિડીયો મૂક્યો કે 12 તારીખે કોર્ટમાં ટેટ 1નું તારીખ પડેલી છે, તો 12 તારીખે શું ડિસિઝન આવ્યું તો આપણે તે માટે આગળ જાણ કરીશું. તો આજે કોર્ટમાં શું થયું છે, 12 તારીખે જે તારીખ આપી હતી કોર્ટે કે 12 તારીખે હાજર થવાનું છે, તો 12 તારીખે કોર્ટમાં શું વાતચીત થઈ અને શું ડિસિઝન આવ્યું તે વિશે આજે આપણે વાત કરીએ. એમ જે વાતચીત થઈ તેમનું ગુજરાતીમાં કન્વર્ટ કરીને PDF બનાવેલી છે, તો આપણે તે વિશે વાત કરીએ. આ વકીલનું નામ છે વૈભવ વ્યાસ. તો એ એવું કહે છે કે શ્રી પ્રાઇમા એવું લાગે છે કે આ મુદ્દો મારા દ્વારા તૈયાર કરેલી અરજીમાં આપેલા ઘણા નિર્ણયો દ્વારા આવરી લેવામાં આવ્યો છે. આ મુદ્દો જવાબ કેસ સાથે સંબંધિત છે. તો જજ છે તે એમ કહે છે કે હા, શ્રી વિકે હાજર થયા હતા. હા મામલતદાર. તો વૈભવ વ્યાસ એવું કહે છે કે હા, એકમાત્ર સ્પષ્ટ ઈચ્છા ધરાવતું ચિત્ર એ હશે કે પહેલાંની અરજી હતી. ને જજ એવું કહે છે કે હું નોટિસ જારી કરીશ, તેમને હાજર થવા દો અને ત્યારબાદ જોઈશું એમ. એટલે બોર્ડને નોટિસ જારી કરશે હવે. તો વકીલ એવું કહે છે કે મહેરબાની કરીને આ માનનીય કોર્ટ સમક્ષ 2 અરજીઓ પહેલાંથી જ દાખલ કરવામાં આવેલી છે અને આ ત્રીજી અરજી છે. તો ઓછામાં ઓછું સ્ટેન્ડ આગળ આવી શકે. અમે મેરિટ પર માનનીય કોર્ટનો સંપર્ક કરીશું, જેથી ઓછામાં ઓછું એ વાત પર સંમત થઈ શકાય કે કોઈ સમિતિની રચના કરવામાં આવી છે. કારણ કે પ્રથમ દ્રષ્ટિએ તો જજ એવું કહે છે કે આજે હું જારી કરી રહ્યો છું ને, એટલે આજે હું નોટિસ આપું છું એને. તો એ હા, પાયાના ડેટા છે જે પરત કરી શકાય છે, હું જોઈ લઈશ એમ. તો વકીલ એવું કહે છે કે તે 2 બાબતો 13 અને 28 માર્ચે રાખવામાં આવી છે. તો જજ એવું કહે છે કે બહુ વહેલું છે. અને વકીલ એવું કહે છે કે આ એ જ ભરતી છે જે શરૂઆતમાં 2 અરજીઓ થઈ ગઈ છે, આના માટે આ એ જ ભરતી છે. તો જજ એવું કહે છે ખૂબ સરસ, 20 માર્ચે પરત કરી શકાય છે. એટલે હવે 20 માર્ચે નવી ડેટ આપી છે એમ. અને એ લોકોને જજે નોટિસ આપી છે હવે. અને હવે ક્યારે મળશે તો કે 20 તારીખે એ લોકોને બોર્ડવાળાને બોલાવવામાં આવ્યા છે કે તમે શું કરવા માંગો છો એમ. એટલે હવે નવી તારીખ 20 તારીખે આપી છે. અને આ જે ગુજરાતીમાં કન્વર્ટ કર્યું છે તેમનો લાઈવ વિડીયો આપણે જોઈએ. જજ અને વકીલ વચ્ચે શું વાત થઈ છે તે લાઈવ વિડીયો મૂકું છું હવે. As such, prima facie, it might appear that the issue is covered by Lordship's decision rendered in the petition which was preferred by me. This issue pertains to answer keys. Answer key, yes. Answer. That Mr. Virk had appeared. Yes, Recruitment. Yes. The only distinguishing feature would be, that there was an earlier petition. I'll issue notice, let them appear, and thereafter. Already petitions, 2 petitions have been preferred before this honorable court. Well, I'll issue notice. Please, Lord. Right? Please. So at least the stand can come forward. Will persuade the honorable court on merits to at least sit with that some committee is constituted, because prima facie. Today I am issuing Yes, notice. Yes. Right? Please. Thereafter on returnable Yes. date, I'll see. Those matters, those 2 matters are kept on 30 and 20th March. It's too early. 20th. Same recruitment, sir. Same recruitment. Very well. Notice returnable on 20th March. Learned AGP waives phone number 1, direct service phone number 2. Please, Lord. I am obliged. Okay.